તો જોયો ફેમિલી તમે છે ને ઝઘડો થઈ ગયો હોય અત્યારે. પેટ્રોલ ડીઝલ સીએનજી ની કઈ ઉપાધિ જ નહીં ભાઈ, ગમે એવું હાલે. દાંતરડું વાગી ગયું છે આમ ફેરવો તો છે અલ્બે. હા તો ગાય છે દાંતરડું વાગી ગયો તો પાટો બાંધ્યો હોય નીકળી ગયું. બોલો જો શું છે આ ફેમિલી, કવડું મોટું ગાઈસ ભમરા મધ. તો ફેમિલી બે બેનું થી આમ તો અમારા સૌજીભાઈ ને મારે છે. આમ તો આમ તો એક પકડાય ને એક મારે. હું આખી નહીં આવ્યો તમે એક્ટિવા લાવ્યા તમારા હાટું. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં. તો ફેમિલી અત્યારે છે ને આપણે ગુડ આફ્ટરનૂન થઈ ગયું ને આપણે બ્લોગ ચાલુ કર્યો હોય સવારમાં જેટલા તો ફેમિલી આપણે વાળીએ ને અત્યારે પાછું જવું છે વાડી. અમારા લવજીભાઈ ને અમારા ભાભી ને અમારા સૌજીભાઈ મારા ભાભી ને બધા ગયેલા હતા ફેમિલી હાહરિયામાં આંટો મારવા. તો અત્યારે આપણે આવ્યા છીએ ભાઈ ઘરે જમવા માટે. તો આપણે જમી તો લીધું છે ને હવે પછી પાછું છે ને હમણાં નીકળવાનું થાય છે વાડીએ. તો વાડીએનું કામ ચાલુ નહીં એવું તમને બતાવે. તમને એમ થતું કે વાડીએ તો કાંઈક બધું કામ પૂરું થઈ ગયું, પણ કાંઈક ને કાંઈક કામ તો ઊભું છે. પણ શું કામ ઊભું હોય ને હું તમને બતાવી આવું. ભાભી ને અમારા સેજલબેન ને અમારા લવજીભાઈ ની એને ફેમિલી ભાગ્યા છે. ત્યાં જાઓ તમે વાડીએ જાઓ ગાઈસ, વાડીએ જાય છે. અને એક છે ને પાણીનું કેન લીધું છે ભાઈ, પીવા માટે તો લેવું તો પડે જ તે ને. એને આપણે વાડીએ જવા નીકળી ગયા છીએ. તો બધા વિડીયો બનાવ્યો હોય તો વાડીએ વાડીએ તો પહોંચી જાય ને. વાડીએ શું કામ ચાલુ હોય ને તમને બતાવું. તો આમ જો આ તમને દેખાતા છે ને આપણે હે ને અહીંયા ફેમિલી ખેડા કાપવાનું કામ ચાલુ છે. આમ જુઓ તમે સવાર દેનું કામ ચાલુ હતું તે આ બધું આપણે કાપી નાખ્યું. હેઠો ગાઈસ હતો તે આપણે કાપી નાખ્યું અને હળગાવી તો કહેતું હું દીધેલું હતું એટલે આપણે કાપવામાં સારું પીડ્યું થોડું. બાકી શું કહેવાય કે અત્યારે કામ ચાલુ ગયું અમારા ભાભીને. જુઓ અહીંયા જુઓ અમારા ભાભી શું કરે છે. શું કરો બંતલ છે ને ઓલા ભાગમાં ઘા કરતા એ બધું ને મારા મમ્મીની આ બધું કામ કરે. તો ગાઈસ અમારા મમ્મી આ રીતે કંઈક શું કરો મમ્મી બનતા ફોરી એમ કહે છે. અમારા સેજલબેન તો ખબર છે હમણાં આવ્યા છે ઘરેલી તો આવતા હોય કામે લાગી જાય. હા તડકાનું પૂરું જ નહીં થાય એમ કે. બોલો આ પાણી બાટલો સાહી મેકવાની ખબર ના પડતી. હા એમ કેન્યો લેવા એટલે બળતરા નહીં, પણ આ એ પીવાય એવું નહીં રહે ખબર. અને અમારા લવજીભાઈ આમ જો એ અહીં છે ને બાવળીઓ કાપે. બોલો એ ઓલી બાજુ હતા નથી અહીંયા આવીએ એવા કેમ કે અહીં બાવળિયા પડે કે એટલે. હું આખીને આવ્યા તમે એક્ટિવા લાવ્યા તમારા હાટું. હા તો અમારા ભાભી માટે એને એક્ટિવા લાવ્યા ગેરેજે મેકી હારી કરવા. વાવ શું લાય ભાઈ લે આજ બર્થડે 9મા મહિનામાં બર્થડે છે તેથી તમને જણાવીશું ફેમિલી. તો ચાલો આપણે ને થોડું ઘણું કામ કરી નાખીએ. તો અમે સૌજીભાઈ કાપતા સૌજીભાઈ અને અમારે શીલુ ભાભી આમ તો ગાઈસ બંધન જો પતલા પતલા એક બાજુ જાડા જાડા એક બાજુ. એટલે હું તમને એક વસ્તુ દેખાડું, દેખાય તો તમને આ શું છે તમને ખબર હોય ને તો કમેન્ટ કરી દેજો. જો શું છે આ ફેમિલી, કવડું મોટું ગાઈસ ભમરા મધ. ઓહો કેટલું દૂર છે માય ગોડ. તો ફેમિલી અમારા ભાભી આમ જો બંતર હોરવા મીડા છે આ ગરમીના પલ્લી ગયા. બોલો અમારા લવજીભાઈ અહીંયા કામ કરે, અમારા ગઢામાં કંઈક ભારો નહીં એ બંતર ભેગા કરે દો. અને અમારા સૌજીભાઈની બે જણા પાસે કામ કરે. આમ જો એટલે આમ જો અહીં બે હાથું નહીં ફેમિલી એટલો ભાઈ ગાઈસ તડકો લાગે અહીં. બોલો સેજલભાઈ શું કરો ચાલો ફેમિલી પાણી પીવા આપણે પી લઈએ. તમે પીવું તો આવી જાવ. તો બધા અત્યારે અડધા અડધા કામ કરે ને અડધા અડધા છે ને પાણી પીવા. અમારા સેજલબેન ને મારા પપ્પા માંથી લઈ આવે છે ફેમિલી કેળા. કેળા હા બધાને કેળા ખવડાવી દીધા. ચાલો આપણે ખાઈ લઈએ ફેમિલી. તમારે કેળો ખાવું તો આવી જાવ. પછી કહેતા ને કે મને કીધું નહીં એમ. ચાલો હું તો જો ખાઈ લો ભાઈ, ભૂખ લાગી ગઈ થોડીક ભૂખ લાગી જાય. અમારા ભાભી થોડુંક કામ કરે, થોડુંક આંટા મારે. બંતર કાઢો હા લે એમ જ હોય કામ ફેમિલી. ઓલી બાજુ કાપતા ને અત્યારે બધા આવી જશે આ બાજુ. હા એમ. અને અમારા સેજલબેન ને ગાઈસ દાંતરડું વાગી ગયું છે કામ કરો તો આંગળી દાંતરડું વાગી ગયું. તો ફેમિલી
દાંતડું વાગી ગયું છે. આમ ફેરવો તો છે અલ્બે. હા તો ગાઈસ આમ દાંતડું વાગી ગયું તો પાટો બાંધ્યો. લોહી નીકળી ગયું બોલ. તને મારી હો તને વગર. અત્યારે ને ગાઈસ ચા આવી ગઈ તો આપણે મસ્ત મજાની ચા પી લઈ. તો તમે બધા અમારા સૌજીબેન બધા ગાઈસ ચા પીવા મળ્યા છે. સેદલી બેનપણી આવી ગઈ ને તે સેદલી બધા બેહી જાય ને વાતો કરવા મળ્યા બોલો. અને અમારા ભાભી કામ કરે ને અમારા આ ભાભી તો બેઠા એને તો કઈ કામ કરવું એમ જ ના થતું થાય. એને તો કઈ કામ કરવું થાય. આ જો આ બધું એને આ અમારા ભાભી ભેગા કરેલા ફેમિલી બંધાળ. તો આપણે તો બેઠા કર્યું હતી અમારા ઓલા ભાભી શું કહેવાય બંધાળ ફોરે છે જો એટલે આમ જો અમારા ભાભી બેસી ગયા છે અને અમારા સેજલબેન હજી ફોરે છે અને અમારા શીલુ ભાભી પણ ફોરે અને મારા મમ્મી જો કવડી અંબાવા આવ્યા છે. અને ફેમિલી એક વસ્તુ હું તમને બતાવું આમ જો તમે ભાઈ બળજા ગાડું આવ્યું છે ભાઈ શું કહેવાય નીરાવ ભરવા માટે. આમ જો આવી રીતે કંઈક ભરે છે કેમ પણ અને એ પાછું કેટલું આગું ખબર તમને એટલું કંઈક આગું છે ફેમિલી. ખાસ વાત કે એ આ ગાડીમાં છે ને બળદ ગાડીમાં પેટ્રોલ ડીઝલ સીએનજીની કાંઈ ઉપાધિ જ નહીં ભાઈ. ગમે એવો હાલે જેવા આપણે આકાર્યું એવા હાલે બોલો. અને કેવું કામ આપે એ તો જો તમે ખાલી હાલે હાલે તો જોયો ફેમિલી તમે છે ને ઝઘડો થઈ ગયો હોય અત્યારે જોવો તમે. અને ફેમિલી આમ તો મારા કાકા આવ્યા છે જોવા કે ખબર નહીં કંઈક જોતા જોતા આવે છે. તો એવું હે તમે ટ્રેક્ટર આવે ત્યાં આવ્યા કે ટ્રેક્ટર ભરવા? એ લાકડા લેવા આવ્યા ને ફેમિલી. હમણાં ટ્રેક્ટર આવે છે અને ઓલી બળદ ગાડી છે ને હજી આમ તો કેટલું ફેરવું એને ખબર આમ તો જોવો તમે. ઓહો પવનના કારણે મોબાઈલ બહુ વલ્લે છે એવું છે. ચાલો ગાઈ તો ફેમિલી બે બેનું થી આમ તો અમારા સૌજીભાઈને મારે છે. આમ જો તમે આમ જો એક પકડાય ને એક મારે. બાંધવાનું થઈ ગયું મોટા ભાઈ ઝઘડો. ચાલો ગાઈ છે આ રીતનું કંઈક કામ હતું ને એમ કેવું કે હમણાં ટ્રેક્ટર આવે એટલે આપણે જેટલા હાથમાં બંધણ કાપ્યા ને આ બધા બંધણ ઢીકલા તમને બતાતા છે એ અત્યારે ભરવાના છે. અને અમારા કાકા છે ને લીલો ભાઈ ભેંસ માટે છે ને સારો લેવા આવ્યા છે. તો ફેમિલી ટ્રેક્ટર આવી ગયું છે અત્યારે અને આમાં ભરવાના છે આપણે શું કહેવાય બંધણ ભરવાના છે ને આપણો એમ પણ તો આપણે છે ને એક બે ઢીકલા ભરી લીધા છે. અને અમારા સેતુ ભાભી અને અમારા સૌજીભાઈ છે ને ટ્રેક્ટર ઉપર ચડી ગયા. આમ તો આ રીતે બંધણ ખડકે છે ગાઈસ. તો ચાલો આપણે એને ફટાફટ આંબાઓ મળીએ ગાઈસ. કેટલા બધા હાથમાં ઢીકલા ભરવાના હજી તો અમારા સૌજીભાઈ ગાઈસ ટ્રેક્ટર રાખે અને અમે છે ને માથે બેઠા. તો અમારા ભાભીને લાગે છે બીક. અને આમ જો ઓલા ટ્રેક્ટર વાળા ભાઈ ના ઉભા છે કે તમે જાવ જોઈએ કે તમને ટ્રેક્ટર આવડતું હોય તો અમારા સૌજીભાઈ અકારે છે બોલો. જો તો આ રીતે કંઈક અકારે છે ને હજી અડધા ભરાઈ જાય ને અડધા ભરવાનું બાકી છે. ફેમિલી 7:30 જેવું થઈ ગયું છે અને અમારું ટ્રેક્ટર ભરવાનું છે અડધું. તો આપણે છે ને બહાટી ભરવાનું કામ ચાલુ છે અને મને એવું લાગે છે અંધારું થઈ જવાનું છે. હા અહીંયા ડ્રાઈવર છે ને ઓલી બધું જ્યાં છે ગામમાં આટો મારવા તો આપણે એ આવે ને તો ટ્રેક્ટર ભરી લઈએ. આમ તો એટલું તો કંઈક ભાઈ ભરાણું છે ભરવાનું કામ ચાલુ છે. આમ જો સૌજીભાઈ ટ્રેક્ટર કર્યું છે ચાલુ. હાલો ફેમિલી તો છે ને કંઈ ધીમે ધીમે આકાર છે તો તમે કેમ પણ ચાલો ગાઈસ. હા એમ તો ફેમિલી અમારે સૌજીભાઈ ટ્રેક્ટર કરે પણ હાવ ધીમે ધીમે ને અમારા ભાભીની આમ જો સેદલબેન ને ખુરશીભાઈ ને બધા એટલે તો અત્યારે 8:20 થઈ છે અને આપણો ભાઈ ટ્રેક્ટરનો ભરાઈ ગયો છે મસ્ત મજાનો. આમ જોવો તમે. અને ગાઈસ ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અને આમાં છે આપણે ખુરશીભાઈ અને આપણે જવાનું છે ભાઈ બાઇક પર. જો બાઇક પર જવાનું છે ને હાલો નાખી દીધી ભાઈ અમારે લવજીભાઈ લીલું નાખી દીધું છે એટલે સમજાય છે કે આપણે છે ને મહણીએ નથી લઈ જતા લઈ જઈએ છીએ ભાઈ ઘરે. એટલે ચાલો ફેમિલી ઓન ધ સ્પોટ ઘરે જઈએ. ટ્રેક્ટર તો ભાઈ વૈજ્યું ઘેરે અને આપણે અહીં એક ગાડી અહીં પડી ને આપણે એક બીજી ગાડી તમને સૌજીભાઈની એની યારે. તો ફેમિલી આપણે બધે જઈએ ભાઈ ઘરે અને આખો દી ગાઈસ વાડીના કામમાં હોય છે ને અત્યારે છે ને 8:23 થઈ ગઈ છે. શું થાય છે દલબેન? ઓ માય ગોડ લઈ લો હાલો. એટલે ટ્રેક્ટર શીખી જાય તો બધું આવડી જાય ને કોમેન્ટ કરી દો. અત્યારે એને આપણે ઘરે ભાઈ ટ્રેક્ટર પોકી ગયું મસ્ત મજાનું અને આપણે તમને ખબર તો હોય ભર બાંધેલો હોય એટલે ભર છોડાવવો પડે અને હવે છે ને ગાઈસ આપણે ઉલાળવાનું છે. હાલો ફેમિલી ઉલાળવાનું કરી દીધું છે ધીમે ધીમે ચાલુ. કઈ રીતે આવે હું તમને બતાવું. આપણે છે ને ભાઈ બહુ આગું રહેવું પડે. હાલો
ગાઈસ તો જોવો તમે કેમ આવે ભાઈ બાકાજી કે ગમે એ બધું રહ્યો એટલે પાછું આપણે આગું રહેવું પડે અને હવે ટ્રેક્ટર ધીમે ધીમે આગશે ઓહો ચાલો ગાઈસ જો ટ્રેક્ટર વાળા ગાઈસ આમ તો ભાઈ ગાઈસ ટ્રેક્ટર લઈને આવે છે ને ભાગશી ને ભાડું બધું આપી દીધું મતલબમાં કહેતા હોય તો બધું ઠલવાઈ ગયું હોય કેમ પણ એ આજનો આખો દિવસ છે ને આપણે વાડીએ આવી ગયા ને વાડીએ છે ને આમ કહેતા હોય તો હવે તો બધું કામ પૂરું થઈ ગયું છે જે આપણે ભાઈ બંતર કાપીને લાવવાનું એ પણ આવી જશે તો આજમાં બધું કામ પૂરું થઈ ગયું અને આજનો વિડીયો બહુ બધો મોટો થઈ ગયો છે મારા હિસાબે અને જેવો બન્યો ખાસ કરીને ભાઈ એક રોડવી દેશો બધા એમ મળશે બીજા નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી બાય બાય.